મંગણાત ગામે સેફ એન્વાયરો કંપની સામે ખેડૂતોમાં રોષ, કેમિકલયુક્ત પદાર્થથી નુકસાનના આક્ષેપ। જંબુસર તાલુકાના મંગણાત ગામ ખાતે આવેલી સેફ એન્વાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ ગંભીર આક્ષેપો સાથે રોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કંપની તરફથી રસ્તા પર પથરાયેલા કાળા અને લીલા રંગના કેમિકલયુક્ત પદાર્થમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે આ પદાર્થના કારણે આસપાસના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે, જેના પરિણામે જમીનની ફળદ્રુપતા પર અસર પડી રહી છે તેમજ પાકના વિકાસ પર પણ વિપરીત અસર જોવા મળી રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ રસ્તા પર ફેલાયેલા ચીકણા કેમિકલયુક્ત પદાર્થને કારણે બાઇક ચાલકો સહિત તમામ વાહન ચાલકો માટે માર્ગ જોખમી બની ગયો છે। જો સમયસર સફાઈ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે। સ્થાનિકોના કહેવા મુજબ આ મુદ્દે અનેક વખતે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રસ્તાની સફાઈ કરાવવા, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા તેમજ જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું તપાસમાં સામે આવે તો જવાબદાર ટ્રાન્સપોર્ટર, સંબંધિત પક્ષો અને સેફ એન્વાયરો કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ મકવાણા ભરતભાઈ રમણભાઈ છે। હું મંગણાનો રહેવાસી છે અને ખેડૂત ખાતેદાર છે। આજે આપણે જે જગ્યા પર ઉભા છે એ જગ્યા અમે જોઈ શકીએ કે કેમિકલ કચરો બધો ઢળેલો છે અને આ માર્ગ છે ખેડૂતોનો માર્ગ છે અને કંપનીવાળાએ બળજબરીથી દાદાગીરીથી કરીને ખેડૂતોના રસ્તાનું અપહરણ કરેલું છે અને રસ્તાનું લેવલ જે ગાળા માર્ગ હતો એનું નીચું હતું, આ લોકોએ મેન્ટલ માટી પૂરી ઊંચું કર્યું, જેથી આજુબાજુના ખેતરોમાં પાણી પ્રદૂષણ વાળું જાય છે અને ખેતીના પાકને નુકસાન થાય છે। ઘણા પાક બળી ગયેલા હોય છે। આ વિશે અમારો તો હાઈકોર્ટમાં બી કેસ ચાલે છે અને હાઈકોર્ટમાં બી કંપનીને વારંવાર સૂચના આપવામાં આવે છે અને તેમ છતાં લોકો સુધરતા નહીં અને આપણે હાલમાં જોઈ શકીએ છીએ કે આ 3 કિલોમીટરનો રસ્તો છે। હવે એની પર આપણે નજર કરીએ તો બધા જ ખાબોચિયા, રંગીન પાણી, લાલ પાણી, ભૂરું પાણી અને જે વેસ્ટ મેનેજમેન્ટ છે એ આખા ગુજરાતના બહારના રાજ્યોમાંથી પણ અહીં લાવીને કચરો ઠાલવે છે અને પ્રદૂષણ થાય છે। આજુબાજુમાં આવેલા કોણા સ્તર બી લાલ થઈ ગયેલા છે એવું માલુમ પડ્યું છે અને જીપીસીબીને અમે રજૂ કરીએ છીએ પણ આ લોકો કંઈ અમારું સાંભળતા નથી। હવે કોર્ટ એમને કહેશે એ પ્રમાણે એવા કાર્યવાહી કરશે અને આગલી કાર્યવાહી અમે કલેક્ટરને બી આવેલો છે કે આ રસ્તાનું ભાઈ તમે એ કરાવો કે આ રસ્તો કોની સત્તાથી આ લોકોએ ઊંચો કરીને બનાવ્યો છે। તો અમે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી છે આ બાબતે ઓનલાઈનમાં અને આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ઊંચો છે અને ખેતરમાં પાણી ભર્યું છે અને મુખ્યમંત્રીએ બી કલેક્ટરને કીધું કે ભાઈ આ રસ્તાનું તમે સર્વે કરાવો કે એમને ઊંચો બનાવે, નીચો બનાવે। હવે કલેક્ટરશ્રીએ મામલતદારને અને કૃષિ વિભાગને આવેલું છે સર્વે કરવાનું। 1 મહિનાથી અમે અરજી આલી છે। કાલે મારી પાસે ટપાલ આવી છે તમારો હમણાં સંપર્ક થતો તો કેટલા મહિના ગાલી રાખી અરજી આ લોકોએ। કોર્ટનું ડિસિઝન આવ્યું એટલે એમને મોકલી છે તે કે ભાઈ આ વાત તમે હમણાં મળાયું અને અધિકારીઓ તો આ લેવા જ નહીં, એવું કહેશે કે રસ્તો બરાબર છે એમ જ કહેશે। ઓફિસમાં બેઠા લખી નાખશે કે રસ્તો કમ્પ્લીટ છે એવું। આના વિશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ કે હકીકતમાં શું છે અને ખેડૂતોની કેટલી પરેશાની છે અને જે કાયદેસરની કાર્ય કરી એની પર સખતમાં સખત પગલાં લેવાય એવી ગામજનોની માંગ છે અમારી।